40,000 બજેટમાં સેમસંગનો ગેલેક્સી A56 શા માટે લેવો જોઈએ એના હું તમને 5 રીઝન જણાવું. સૌથી પહેલું રીઝન છે આ ફોનની ડિઝાઇન. સ્લીક અને એલિગન્ટ ડિઝાઇનની સાથે આવતો આ સ્માર્ટફોન એકદમ હળવો છે અને આની ઇન હેન્ડ ફીલ પણ એકદમ પ્રીમિયમ છે, કારણ કે આ સ્માર્ટફોનની જે સાઇડ ફ્રેમ છે એ મેટલની બનેલી છે અને આ નવા કેમેરા લેઆઉટથી ફોનનો લુક વધારે સારો લાગે છે. બીજું રીઝન છે ફોનની ડ્યુરેબિલિટી. આ ફોનની ડિસ્પ્લે ફ્લેગશિપ લેવલના ગોરિલ્લા ગ્લાસ વિક્ટર્સ પ્લસના પ્રોટેક્શનની સાથે આવે છે અને આ ફોનમાં IP67 રેટિંગ મળે છે. ત્રીજું રીઝન છે ફોનના સુપર અમેઝિંગ કેમેરા. ટ્રિપલ કેમેરા સેટઅપની સાથે આવતા આ સ્માર્ટફોનના કેમેરા એકદમ શાર્પ અને ડિટેલ ફોટોસ ક્લિક કરે છે. આટલું જ નહીં, આ ફોનથી તમે લો લાઇટમાં પણ એકદમ મસ્ત ફોટોસ ક્લિક કરી શકો છો અને સાથે જેને સેલ્ફી કેમેરામાં તમે 10 પિચ HDR માં વિડીયો શૂટ કરી શકો છો. ચોથું રીઝન છે ફોનનું પરફોર્મન્સ અને AI ફીચર. પાવરફુલ પ્રોસેસરની સાથે આવતા આ સ્માર્ટફોનમાં તમે આરામથી મલ્ટીટાસ્કિંગ કરી શકો છો. પ્લસ આમાં ઓટો ટ્રીમ, બેસ્ટ ફેસ અને માય ફિલ્ટર જેવા ઘણા બધા AI ફીચર્સ પણ મળે છે. અને લાસ્ટમાં આ ફોન પરચેસ કરવાનું પાંચમું અને સૌથી ઇમ્પોર્ટન્ટ રીઝન છે આ ફોનની પ્રાઇસિંગ અને સોફ્ટવેર અપડેટ. જી હા, આ સ્માર્ટફોનની અંદર તમને 6 વર્ષ સુધી OS અપડેટ્સ મળતી રહેવાની છે, એટલે એકવાર જો તમે આ સ્માર્ટફોન લઈ લેશો એટલે 5-6 વર્ષ સુધી બીજો સ્માર્ટફોન લેવાની જરૂર નહીં પડે. આ ફોન 3 સ્ટોરેજ વેરિયન્ટમાં અવેલેબલ છે અને ખાસ વાત તો એ છે કે આ સ્માર્ટફોનનું 256GB નું વેરિયન્ટ તમે 128GB ની જે પ્રાઇસ છે 41,999 એ સેમ પ્રાઇસમાં પરચેસ કરી શકો છો. તો જેને પણ 40,000 બજેટમાં કોઈ સારો સ્માર્ટફોન પરચેસ કરવો હોય તો એને હું પર્સનલી ગેલેક્સી A56 સજેસ્ટ કરીશ. બાકી વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને પેજને ફોલો કરતા જજો. આવા જ બીજા યુઝફુલ વિડીયો જોવા માટે.